હેલો ફ્યુચર ડોક્ટર્સ, વેલકમ ટુ વેદ ક્લાસ. આજે આપણે 25 ડિસેમ્બરે તમારા જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ટેસ્ટ લેવાની હતી એનું સોલ્યુશન કરવાના છીએ. ભાઈ, આ ટેસ્ટની અંદર ક્યાં ક્યાં ચેપ્ટરો પૂછ્યા? તો કે સર 11માનું ત્રીજું અને ચોથું ચેપ્ટર આપણે પૂછ્યું હતું, એના આધાર ઉપર આ ટેસ્ટ લીધેલી હતી. ચલો, પહેલો ક્વેશ્ચન રીડ કરો. પાઇનસના પરાગરજમાં 6 રંગસૂત્ર હોય, એટલે કે એકકીય હોય. પરાગરજ તો કેવી હોય? એકકીય હોય. તો તેના ભ્રૂણપોષમાં કેટલા રંગસૂત્ર હશે? તો પેલા વિચારો, પાઇનસ છે એ કેવી વનસ્પતિ છે? તો કે સર પાઇનસ છે એ અનાવૃત બીજધારી વનસ્પતિ છે. અનાવૃત બીજધારી વનસ્પતિ છે. આપણે સમજાવ્યું હતું કે અનાવૃત બીજધારી વનસ્પતિનો જે ભ્રૂણપોષ હોય, જે મહાબીજાણુ પર્ણની અંદર આપણને જોવા મળે, એ કેવો હોય? તો કે સર એકકીય હોય. તો અહીંયા આપણને એકકીય રંગસૂત્ર, એકકીય કોષની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી છે? 6 જોવા મળે. તો ભ્રૂણપોષની અંદર પણ સંખ્યા કેટલી હશે? 6 હશે. તો આન્સર તરીકે શું આવવું જોઈએ? આન્સર તરીકે આવશે 6. નેક્સ્ટ ક્વેશ્ચન જો, સછિદ્રના સુકાઈ ગયા પછી શું બચે છે? તો ભાઈ આપણે ખબર છે કે આપણે માણસને બાળી નાખો તો શું વધે? સર હાડકા વધે, એટલે કે કંકાલ તંત્ર વધે છે. તો સ્પોન્જિનના રેસાનું બનેલું કંકાલ તંત્ર કેની અંદર જોવા મળે? તો કે સર સછિદ્ર સમુદાયના પ્રાણીઓની અંદર જોવા મળે. તો શું બાકી વધશે? તો કે સર સ્પોન્જિનના રેસા બાકી વધશે. નેક્સ્ટ ક્વેશ્ચન જો, એના પછીનો, કોષીય સ્તરનું આયોજન ખાલી જગ્યાની અંદર જોવા મળે. હેલ્મિન્થસ, કોષ્ઠાંતરી, સછિદ્ર કે ઉપરના બધા? તો આપણે ભણી ગયા સછિદ્ર સમુદાયના પ્રાણીઓ છે એ ઘણા કોષોના બનેલા છે, પરંતુ એની અંદર પેશી આયોજન જોવા મળતું નથી, ખાલી કોષી આયોજન હશે. એના પછીનો ક્વેશ્ચન જો, નીચે આપેલ કયું લક્ષણ પ્રાણી સૃષ્ટિનું છે? પહેલું વિધાન, આ સૃષ્ટિના સભ્ય બહુકોષી હોય, જલજ કે સ્થલજ હોય, પરપોષી છે અને સુકોષ કેન્દ્રીય સજીવ છે. પહેલું વિધાન કેવું છે? સાચું છે. બીજું વિધાન જો, લીલને બાદ કરતા પ્રજનનના પરિણામે ભ્રૂણ નિર્માણ થાય છે. ભાઈ લીલ છે એ તો પ્રાણી સૃષ્ટિમાં આવે નહીં, એટલે ખોટું વિધાન છે. કોષ દિવાલ ફંગસ સેલ્યુલોઝની બનેલ છે. ભાઈ પ્રાણી સૃષ્ટિ અંદર કોષ દિવાલ આવતી જ નથી. કોષ દિવાલની હાજર જનદ્રવ્ય તરીકે ન્યુક્લિયો પ્રોટીન હોય, એ પણ વિધાન ખોટું છે. તો આન્સર તરીકે આવશે એ. પછીનો ક્વેશ્ચન જો, કયા સમુદાયમાં આભાસી શરીર ગુહાની હાજરી મુખ્ય લાક્ષણિકતા છે? તો આપણે ભણી ગયા કે 3 પ્રકારના પ્રાણીઓ આવે, અદેહકોષ્ઠી, કૂટદેહકોષ્ઠી અને દેહકોષ્ઠી પ્રાણીઓ. તેનું એક માર્ક લાઈન હતું કે કૂટદેહકોષ્ઠી પહેલાના જે પ્રાણીઓ હોય એમાં અદેહકોષ્ઠી છે, કૂટદેહકોષ્ઠી જે પ્રાણીનો સમુદાય ધરાવે છે એના પછીના જે કઈ ઉત્ક્રાંતિ પામેલા જે સમુદાય છે એ દેહકોષ્ઠી સમુદાય કહેવાય. પરંતુ આ આભાસી શરીર ગુહા ધરાવતા કોણ હતા? તો કે સર આપણે માર્ક કરાયું કે સૂત્ર કૃમિ જે હતા એ કેવા છે? તો કે સર એ કૂટદેહકોષ્ઠી આપણને જોવા મળતા હતા. તો આન્સર તરીકે શું આવે? સૂત્રકૃમિ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જો, સિકોયામાં સામાન્ય રીતે કયું મૂળતંત્ર જોવા મળે છે? અસ્થાનિક, સ્વટિમય, તંતુમય કે મૂળતંત્ર ગેરહાજર? ભાઈ સિકોયા કેની અંદર આવે? તો કે સર સિકોયા જે છે એ અનાવૃત બીજધારીની અંદર આવે, તો એની અંદર આપણને પ્રાથમિક રીતે સ્વટિમય મૂળતંત્ર જોવા મળે છે. કઈ વનસ્પતિઓમાં પરાગનયન ફક્ત પવન દ્વારા થાય છે? તો કે સર અનાવૃત બીજધારીની અંદર થાય છે. પછીનો ક્વેશ્ચન ચેક કરો કયો છે, નીચેનાથી કઈ વનસ્પતિ દ્વિલિંગી છે? પાઇનસ, સાયકસ, પપૈયું, માર્કેન્સિયા? તો આપણે ભણી ગયા પાઇનસ છે એ કેવું છે? દ્વિલિંગી છે, એટલે કે એકગૃહી વનસ્પતિ છે. અનાવૃત બીજધારી વનસ્પતિના લઘુ બીજાણુઓને આવૃત બીજધારીના કયા અંગ સાથે સરખાવી શકાય? ભાઈ કોની વાત થાય છે? લઘુ બીજાણુ, એટલે કે નર અંગને લગતી વાત છે. તો આવૃત બીજધારીમાં નર અંગને લગતું જે બીજાણુ ઉત્પન્ન થઈ ગયું છે સર પરાગરજ છે. પરાગરજ આન્સર આવશે. છે પરાગરજ આન્સરમાં? તો કે આ છે ને સર. કયો ઓપ્શન છે? સી ઓપ્શન. ટીક કરો. આગળ વધીએ. કોનિફર્સ અતિશય વિપરીત પર્યાવરણ પરિસ્થિતિમાં અનુકૂલન સાધી શકે છે. ભાઈ કોનિફર્સ છે કોણ? તો કે સર કોનિફર્સ છે એટલે કે શંકુધારી છે, એ તો છે અનાવૃત બીજધારી. તો એના આપણે જનરલ ફીચર્સ જોયા હતા, ક્યાં ક્યાં હતા? તો કે સર પહોળા અને જાડા પર્ણ ધરાવે છે. કેવું છે? ખોટું વાત છે. ઉપર છેલ્લા પર્ણરંધ્ર હોય, ખોટી વાત છે. નિમગ્ન વાયુરંધ્ર ધરાવે. જાડું ક્યુટિકલનું આવરણ ધરાવે છે. વાહક નલિકાઓની હાજરી છે, એમાં કોઈ પણ જાતનો ભાગ ભજવતી નથી. તો આપણે આન્સર તરીકે આવશે જાડું ક્યુટિકલ. પછીનો ક્વેશ્ચન જો, સ્નાન વાદળી એ કોનું નામ, સામાન્ય નામ છે? ભાઈ સ્નાન વાદળી ઇંગ્લિશમાં આપણે કીધું હતું બાથ સ્પોન્જ તરીકે ઓળખવામાં આવે છે. કોણ છે? તો કે સર યુસ્પોન્જિયા છે.
ખાસ ઉદાહરણ ટીક કરાયું કે યુ સ્પોન્જિયા છે સ્નાન વાદળી તરીકે ઓળખાય છે આપણે જ્યારે આ ભણતા હતા ત્યારે. સૌપ્રથમ ભૂમિ નિવાસી વનસ્પતિઓ કઈ છે તો કે સર ત્રિઅંગી વનસ્પતિ છે જે ભૂમિમાં સૌપ્રથમ નિવાસ કરે છે. અસંગત વિધાન શોધો એટલે કે સાચું વિધાન કયું છે? સાલ્વિનિયા, ઝીંકો, પાઇનસ કેવી વનસ્પતિ છે? અનાવૃત બીજધારી છે. ભાઈ સાલ્વિનિયા તો ત્રિઅંગી છે, પેલું વિધાન ખોટું છે. સિકોયા સૌથી ઊંચું વૃક્ષ છે, સાચું વિધાન છે. અનાવૃત બીજધારીના પર્ણો વિપરીત વાતાવરણ માટે અનુકૂલિત થતા નથી, ખોટી વાત છે. અનાવૃત બીજધારી સમબીજાણુક અને વિષમ બીજાણુક બને છે, ભાઈ ખોટી વાત છે. કેવું હોય છે? વિષમ બીજાણુક જ હોય છે અનાવૃત બીજ. ત્રિઅંગી હોય તો સમબીજાણુક વિષમ બીજાણુક બને. તો આન્સર તરીકે શું આવે સર? બી છે એ આન્સર તરીકે આવશે. સસ્તનના જીવનને સંગત નીચેનાથી કયું લક્ષણ છે? સસ્તન ભાઈ આપણે છીએ તો કે હા છીએ ને સર. આપણને બાહ્ય કર્ણપલ્લવ જોવા મળે, હા જોવા મળે. શરીર પર રૂવાટી જોવા મળે, જોવા મળે. સ્તનગ્રંથિ જોવા મળે, જોવા મળે. આપેલ બધા જ કેવા છે? સાચા છે. આથી આન્સર તરીકે શું આવે ભાઈ? ડી આવશે. પછીનો પ્રશ્ન જુઓ. ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ પ્રાણી સમુદાયનો સાચો ક્રમ કયો છે? કોષ્ઠાંતિ, પૃથુકૃમિ, મેરુદંડી, મૃદુકાય. પેલું વિધાન ખોટું. કોષ્ઠાંતિ, નુપૂરક, સૂત્રકૃમિ, પ્રજીવ. ખોટું વાત છે. કોષ્ઠાંતિ પછી પૃથુકૃમિ, નુપૂરક અને સૂત્રજી. સી ઓપ્શન સાચો છે. ડી ઓપ્શન ચેક કરો. કોષ્ઠાંતિ, સૂત્રકૃમિ, સૂત્રજી અને પૃથુકૃમિ. ખોટી વાત છે. આથી આન્સર તરીકે શું આવે તો કે સર સી આવે. આખી ઉત્ક્રાંતિની લાઈન મેં લખાવી હતી લેક્ચરમાં ને આપણે કીધું તેનો ક્રમ છે કેવો છે? ઇમ્પોર્ટન્ટ છે, એમાંથી ક્વેશ્ચન પૂછી શકાય એવું કીધું હતું. પ્રાણીઓ સુકોષ કેન્દ્રીય કોષોમાંથી સંગઠિત બહુકોષીય સજીવો છે, સાચી વાત છે. પેલું વિધાન તો સાચું છે. વાદળી છે પ્રકાશ સંશ્લેષણ કરતા નથી, એટલું વિધાન સાચું છે. પછી વાંચો. અવચૂષણથી પોષણ મેળવે, ખોટું છે. અંતઃગ્રહણથી પોષણ મેળવે છે, અવચૂષણથી પોષણ મેળવતા નથી. આથી એ સાચું છે, આર ખોટું છે. એવું ક્યાં આપ્યું છે? સી ઓપ્શન ની અંદર આપ્યું છે. હા સર. તો આન્સર તરીકે શું આવશે? સી ઓપ્શન આવશે. તેમાં કોષ દિવાલનો અભાવ હોય, કોની અંદર અભાવ હોય? મોનેરાની અંદર અભાવ હોય? નહીં. ફૂગની અંદર નહીં. પ્રાણી સૃષ્ટિ અંદર હોય, વનસ્પતિ સૃષ્ટિ અંદર ન હોય. તો આન્સર તરીકે આવશે પ્રાણી સૃષ્ટિ. પાઇનસ આંબાથી કઈ રીતે અલગ પડે છે? મૂળનું કાર્ય હરખું હોય? હા સર હરખું હોય. લીલા પર્ણ હોય, જલવાહક પણ હોય, પણ ફળ છે અલગ પડી જાય સર. પાઇનસના ફળ અને આંબાનું ફળ બંને કેવું હોય? અલગ અલગ હોય. આથી આન્સર તરીકે આવશે ફળ. આગળ વધીએ. સાયકસમાં બે બીજપત્રો હોવા છતાં આવૃત બીજધારીમાં સમાવેશ કરી શકાતો નથી, એનું કારણ શું છે ભાઈ? તો કે સર એનું ફળ અલગ પડે. કેમ? તો કે સર એના બીજ છે એ ફળના આવરણથી આવરિત હોતા નથી, એટલે કે નગ્ન બીજ ધરાવે છે, એટલે કે નગ્ન અંડક તરીકે ઓળખવામાં આવે. નીચેમાંથી ક્યુ કુડ ડે કોષ્ટી પ્રાણી છે? માર્કવર્ડ, ઇમ્પોર્ટન્ટ ટેગલાઇન, સૂત્રકૃમિ. કઈ સૃષ્ટિના સભ્યો બહુકોષી હોય? જલજ અથવા તો સ્થળજ હોઈ શકે, પરપોષી છે અને સુકોષ કેન્દ્રીય સજીવો છે. સર પ્રાણીઓ છે. પછીનો ક્વેશ્ચન. નાના વિશિષ્ટ પ્રકારના મૂળ જેને કોરાઇડલ રૂટ કહેવાય છે તે નાઇટ્રોજનનું સ્થાપન કરતા સાયનોબેક્ટેરિયા સાથે સંકળાયેલા જોવા મળે. આ લાક્ષણિકતા કેમાં જોવા મળે? તો કે સર આ તો સાયકસને જોવા મળે. સાયકસ શેમાં આવે? અનાવૃત બીજધારી વનસ્પતિમાં આવે. આપણે બે પ્રકારના રૂટ જોયા હતા અનાવૃત બીજધારી, એક તો માઇકોરાઇઝા હતું ને એક કોરોઇડલ રૂટ હતું. તો એના પ્રમાણે આપણે આ યાદ રાખવું. આગળ વધો. કયું છે? નલિકા તંત્ર કયા સમુદાયનું લક્ષણ છે? ભાઈ કયા સમુદાયનું લક્ષણ છે? તો કે સર એ તો છે સછિદ્ર વનસ્પતિ. આમાં બે વસ્તુ આપણે જોઈ હતી, જલવાહક તંત્ર અને નલિકા તંત્ર. નલિકા તંત્ર હોય તો સછિદ્ર અને જલવાહક તંત્ર હોય તો કોના ઉપર આવે? સુરત્વચીના અંદર. એના આધાર ઉપર નીટ 2021 ની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો. ઉદ્વિકાસીય દ્રષ્ટિકોણથી નીચેનામાંથી કોણ સૌથી વધુ વિકસિત સ્વરૂપ ધરાવે છે? સેલાજિનેલા, ફ્યુનારિયા, ક્લેમિડોમોનાસ અને પાયુનસ. તો કે સર એક આંગીથી વધુ વિકસિત, દ્વિઅંગી, એનાથી વધુ ત્રિઅંગી, એનાથી વધુ અનાવૃત બીજધારી અને એનાથી વધુ આવૃત બીજધારી આવે. તો આમાંથી કોણ કોણ છે એ વિચાર. સેલાજિનેલા ભાઈ શું છે? તો કે સર એ તો ત્રિઅંગી છે. ફ્યુનારિયા શું છે? ફ્યુનારિયા દ્વિઅંગી. પછી ક્લેમિડોમોનાસ એ તો લીલ છે. પાઇનસ છે એ અનાવૃત બીજધારી. કઈ છે ભાઈ સૌથી વધારે? જો લેટેસ્ટ સર પાઇનસ. આન્સર તરીકે લખી નાખો. આગળ વધી જાઓ. નીચેનામાંથી સુસંગત જોડ કઈ છે? પેલું છે કોષ દિવાલનો અભાવ છે એ મૃદુકાય સજીવોની અંદર હોય. સાચી વાત છે, કેમ કે તો સજીવો છે, પ્રાણી છે, આથી એની અંદર કોષ દિવાલ હોતી નથી. પ્રજનન લીધે ભ્રૂણનું નિર્માણ લીલની અંદર જોવા મળે. ખોટી વાત છે. આદિકોષ કેન્દ્રી કોષ છે એ અમીબામાં હોય. ખોટી વાત છે. જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિયો પ્રોટીન યુગ્લિયાની અંદર આવેલું હોય. ખોટી વાત છે.
તો આન્સર તરીકે આવશે એ. પછીનો પ્રશ્ન, નીચે આપેલ કઈ વનસ્પતિ એકવિધ જીવનચક્ર ધરાવે? એકવિધ જીવનચક્ર કોણ ધરાવે? તો કે સર લીલ ધરાવે. લીલ કઈ છે? વોલવોક્સ છે સર. એક્ટોકાર્પસ એ લીલ છે, જે બ્રાઉન આલ્ગી છે, પણ આપણે ભણી ગયા હતા અપવાદ કે બ્રાઉન આલ્ગીની અંદર આવેલી એક્ટોકાર્પસ એ એક દ્વિવિધ જીવનચક્ર ધરાવે, જ્યારે બ્રાઉન આલ્ગીની અંદર આવેલી ફ્યુકસ લીલ છે એ દ્વિવિધ જીવનચક્ર ધરાવે. આથી આન્સર આવે ડી. નીચેનાથી કઈ વનસ્પતિ બીજ નિર્માણ કરે પરંતુ પુષ્પ ઉત્પન્ન કરતી નથી? અનાવૃત બીજધારી. અનાવૃત બીજધારી કઈ છે? પાઇનસ છે. આગળ વધો. યુ સ્પોન્જિયાનું શરીર મુખ્યત્વે શેનું બનેલું હોય? કંટિકા, સ્પોન્જીના રેસા, મધ્ય શ્લેષ્મસ્તર કે સૂત્રકૃમિ વિજ્ઞાન? ભાઈ આપણે કહ્યું યુ સ્પોન્જિયા એટલે કોણ છે? તો કે સર સછિદ્ર સ્પોન્જીના રેસા ધરાવે છે. પછીનો પ્રશ્ન જો, તેમાં જન્યુજનક સ્વતંત્ર અને મુક્ત જીવી નથી. ભાઈ સ્વતંત્ર અને મુક્ત જીવી જન્યુજનક કેમાં ન હોય? તો કે સર એ તો અનાવૃત બીજધારી આવૃત બીજધારી આવે. તો આમાં કોણ છે અનાવૃત બીજધારી આવૃત બીજધારી? તો કે પાઇનસ એ અનાવૃત બીજધારીનું ઉદાહરણ છે. તો આન્સર આવશે ડી. લાસ્ટ ક્વેશ્ચન જો કયો છે, એકાંતર જનન કઈ રીતે થતું નથી? એકવિધ જીવનચક્ર આવ્યું હતું? તો કે સર આવ્યું હતું ને. પછી દ્વિવિધ જીવનચક્ર આવ્યું હતું? તો કે સર આવ્યું હતું ને. એક અનેકવિધ આવ્યું હતું? નહોતું આવ્યું. એક દ્વિવિધ આવ્યું હતું? આવ્યું હતું. તો આન્સર તરીકે આવશે સી. તો અહીંયા તમારું 25/12/2021 ના દિવસે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લેવા હતા, એનું સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી ભેગા થયા છે તારીખ 25/12/2021ની ડીપીપી સોલ્યુશન સાથે. તો સ્ટાર્ટ કરીએ તારીખ 25/12/2021નું ડીપીપી સોલ્યુશન. ચાલો કેમેસ્ટ્રીમાં જઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન જ શું છે આપણી પાસે કે એક રિએક્શન આપી છે. હવે જે દીકરા આપણે ઇક્વિલિબ્રિયમના લેક્ચર્સ અટેન્ડ કરેલા હશે એના માટે આ બહુ સરળ છે ડીપીપી ક્વેશ્ચન્સ. શું છે કે સર a plus 3b it's give 2c. ઓકે, આના માટે સંતુલન અચળાંક K1 આપણે કહી દઈએ, જે પણ નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. ઓકે, હવે આ લોકો પ્રક્રિયા કરે છે ઊંધી. it's give a plus 3b. તો આનો સંતુલન અચળાંક આપણે કહીએ કે એટલે a is equal to b ની 3 ઘાતના છેદમાં c સ્ક્વેર. તો K1 અને K2 વચ્ચે સંબંધ શું છે? તો K2 is equal to 1 K1 થવું જોઈએ. કેમ? કારણ કે જો K2 નું મૂલ્ય અહીંયા મૂકું કે a is equal to b સ્ક્વેર ના છેદમાં c સ્ક્વેર, તો આ બેને સમાન કરવા એટલે 1 ના છેદમાં જો આ મૂકું શું કે K1 મૂકો એટલે c સ્ક્વેર ના છેદમાં a ઇન્ટુ b સ્ક્વેર, જેને કારણે દીકરા છેદનો છેદ અંશમાં જાય અને છેદનો છેદ અંશમાં જાય એને કારણે a is equal to b સ્ક્વેર ના છેદમાં c સ્ક્વેર is equal to a into b સ્ક્વેર ના છેદમાં c સ્ક્વેર. આ થાય પણ ક્યારે થાય કે K2 is equal to 1 K1 કરવું તો થાય. બરોબર છે, બહુ સિમ્પલ વસ્તુ છે. ચાલો એટલે આન્સર 1 K1. વોટ ઇઝ K2 is equal to 1 K1. ચાલો નેક્સ્ટ શું છે પ્રશ્ન? એક સંતુલન અચળાંક K આપ્યો છે, વિયોજન અચળાંક 4.41 into 10⁻⁻5. સાંદ્રતા આપી દીધી છે, આલ્ફા ગોતો છો. ચાલો આ પ્રશ્ન તમે જોયો નથી? આ પ્રશ્ન ક્યાંય? શું લાગે છે તમને? આવડતો હશે? અરે સાહેબ આવડે, સૂત્ર ડાયરેક્ટ છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ √K ઇન્ટુ K/C. K કેટલો છે? 4.41 into 10⁻⁻5 અને C કેટલું છે? 0.1. આને આ 1/2 કરીએ. ઓકે, ચાલો શું કરશો હવે? જો આને હું 44 કરું, અહીં 10⁻⁻6 કરવી પડે, એટલે આ 0.1 છે એટલે છેદનો છેદ અંશમાં જાય. 0.1 છે એટલે છેદનો છેદ અંશમાં જાય એટલે 10 ઘાત કરું એટલે 10 ની આ કેટલી થઈ જાય? 3 થઈ જાય. અને 44 ગુણ્યા 10 કરશું એટલે વર્ગમૂળ કાઢશું, હજી તો વર્ગમૂળ કાઢવાનું થાય છે ને, એટલે શું થશે? અરાઉન્ડિંગ 22 જેવું આવશે. 22 બરોબર છે ને? 22 જેવું આવશે. સમથિંગ અહીંયા 3 છે, હજી 2 પોઈન્ટ ચલાવવું એટલે આ 22.1 આવે એટલે 2 પોઈન્ટ ચલાવવું, અને અહીંયા ઉપરથી એક હજી ઘાત જાય. જો 3 છે, 10 માંથી એક 10⁻2 ને 1 પોઈન્ટ આગળ ચલાવો એટલે 2.1 કા 2.2 સમથિંગ આવશે. પરંતુ કેટલું આવશે? 10⁻2 સમથિંગ. એટલે અહીંયા આન્સર રહેશે 10⁻2. નેક્સ્ટ. વાહ સર, સરસ પ્રશ્ન આવ્યો ફરીથી. શું છે? H2S, it's give H2 2H2 plus S2. ડન.
કેપી નું મૂલ્ય આપી દીધું છે, કેસી મેળવવાનું છે, મેળવીએ ચાલો. કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટી ડેલ્ટા એનજી. ચલો આના માટે ડેલ્ટા એનજી કેટલો થશે સર? નિપજોના મોલ માઇનસ પ્રક્રિયકોના મોલ. બધા ગેસિયસ માં છે? હા છે. 3 - 2 3 - 2 એટલે સોરી 3 - 2 છે એટલે કેટલા થશે? 1 થશે. ધેટ્સ વાય કેસી ઇઝ ઇક્વલ ટુ આરટી ની 1 ઘાત કેપી. ચાલો તો હવે અહીંથી જ મને આન્સર મળી ગયો. શું આન્સર મળી ગયો ખબર? કે કેપી નું મૂલ્ય છે ને 1.2 કરતા નાનું હોવું જોઈએ, કારણ કે અહીંયા આરટી ની વેલ્યુ છે એટલે 1.2 ગુણ્યા 10 - 3 જેટલો વધારો થશે, એટલે લેસ ધેન કેસી નું મૂલ્ય શું હશે? લેસ ધેન કેપી. કારણ કે કેપી નું મૂલ્ય 1.2 હતું. જો 1.2 ગુણ્યા 10 - એમાં હજી આરટી કઈક જે પણ આરટી હોય બરોબર છે 106.5 ડિગ્રી સેલ્સિયસ ગુણાકાર કરો ને ગુણાકાર 0.082 કરો તો હજી એમાં કેપી માં વધારો થાય. જ્યારે કેસી અહીંયા આરટી જો 0 થઈ જાત તો કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી થઈ જાત. પણ અત્યારે કેપી નું મૂલ્ય કેસી નું મૂલ્ય કેપી કરતા કેવું હોય છે? ઓછું હોય છે. ઇઝ લેસ ધેન. ચાલો શું કે છે પ્રક્રિયા જોવો તો કે પુરોગામી પ્રક્રિયામાં એટલે પ્રક્રિયકોમાંથી નિપજમાં જતી હોય, અને જો પ્રક્રિયકો નિપજમાં જતી હોય એટલે આપણને એક સીધો સરળ હિસાબ લાગી શકાય સર કેસી નું મૂલ્ય છે ક્યુસી એટલે કે પ્રક્રિયા ભાગફળ કરતા કેવું હોય છે? વધુ હોય છે. ચાલો નેક્સ્ટ શું કે છે? ચાલો એવો પ્રશ્ન જોયો તો ને આપણે, એવો જ આવ્યો છે કે N2 + 3 mol of H2 it's give 2 mol of ammonia. રેડી? ચાલો શું કે છે હવે કે આનો સંતુલન અચળાંક K1 છે. અરે સાહેબ સમજાઈ ગયું મને. આ શું કહેવા માંગે છે એ સમજાઈ ગયું. સ્ક્વેરના છેદમાં N2 + H2 નો વર્ગ. શું કરશો હવે સર? આ લોકો એવું કે છે પ્રક્રિયાને ઊંધી કરો, એટલે એક તો વસ્તુ થઈ કે K1 K2 ઇઝ ઇક્વલ ટુ 1/2 K1 તો થાય જ, એ તો ફાઇનલ જ છે. બીજી વસ્તુ કે આ લોકોએ આને ઊંધો કરીને 2 વડે ભાગેલા છે. જુઓ દેખાય છે? આ પ્રક્રિયાને ઊંધી કરીને શું કરેલું છે? 2 વડે ડિવાઈડ બાય કરેલા છે, એટલે N2 1/2 + 3/2 H2. આને 2 વડે ભાગો એટલે 2 કેન્સલ થઈ જાય. એટલે આ પ્રક્રિયાને ઊંધી કરીને 2 વડે ભાગેલા છે તો તમારે આને શું આપવું પડે? વર્ગમૂળ આપવું પડે. શું આપવું પડે? વર્ગમૂળ. અથવા K2 ઇઝ ઇક્વલ ટુ 1/√K1. ધેટ્સ વાય આન્સર ઇઝ ડી. ચાલો નેક્સ્ટ શું કે છે ભાઈ? ફરીથી એ જ રિએક્શન, એ જ ટાઈપની 2HI + H2I2, અને આ રિએક્શન પાછી ઊંધી થાય છે તો K2 મેળવો તો K1 અને K2 વચ્ચેનો પહેલા સંબંધ આ મેળવો તો મારા ખ્યાલ પ્રમાણે આ થવો જોઈએ. તમારો ખ્યાલ શું કહે છે? મારો ખ્યાલ સબ એ જ કહે છે. સમજ પડે છે? મારો ખ્યાલ એ જ કહે છે કે 1/K1 જ આવશે. કેટલા છે? 0.25. 1/0.25 એટલે સર 4. કેટલો આવે આન્સર? 4. ધેટ્સ વાય. ચાલો શું કે છે હવે આ પ્રશ્ન જુઓ, થોડોક મોટો થશે. કેપી કેસી વચ્ચેનો સંબંધ મેળવો અને કયો સંબંધ મહત્તમ હશે. એટલે એક સૂત્ર આપણને ખબર હતું, કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટી ડેલ્ટા એનજી. હવે કેપી ને અહીંયા લઈ આવું કેસી ને છેદમાં તો આરટી, જેમાં આ મૂલ્ય જે સૌથી વધારે પોઝિટિવ હશે એ આપણો આન્સર થશે. મને તો એ ખબર છે. તમને શું ખબર છે જોઈએ. ફર્સ્ટ શું થાય છે? પેલા માટે આરટી નું ડેલ્ટા એનજી કેટલો થશે સર? 1 થશે. પણ કયો 1 થશે? +1 કે -1? ઓબ્વિયસલી સર +1 થાય. બીજો કેટલો થાય? ન્યૂનતમ અને મહત્તમ તમને કીધું છે. આનો +1. આનો કેટલો થાય? જો 2 - 3 હે ને? 2 - 3 એટલે -1. એટલે આનું મૂલ્ય ન્યૂનતમ હોઈ શકે. આ તો મહત્તમ જ છે. પછી અહીંયા આવો તો 4 - 2. 4 - 2 એટલે +2. અને અહીંયા આવો તો આ એનજી ની વેલ્યુ કહું છું. એનજી ની વેલ્યુ ઉપરથી ખબર પડશે. પછી 7 - 4 એટલે 3. તો સૌથી વધારે બી માં દેખાય છે. મહત્તમ અને ન્યૂનતમ બે પૂછ્યું છે. સૌથી વધારે બી માં દેખાય છે અને સૌથી ઓછું સૌથી વધારે ડી માં અને સૌથી ઓછું બી માં. એટલે બી અને ડી, ધેર ઇઝ યોર રાઈટ આન્સર. ખબર પડશે? બહુ ઇઝી પ્રશ્ન છે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ શું છે પ્રશ્ન કે 2 mol of H2S it's give a 2 mol of H2. ધ્યાન આપજો. 2 mol of H2S it's give 2H2 plus S2.
2 લીટરના પાત્રમાં, અહીંયા લીટર લખતા ભૂલી ગયા છે, 2 લીટરના પાત્રમાં 1 મોલ H2, 1 મોલ H2, 0.2 મોલ H2 અને 0.8 મોલ S2. તો સંતુલન કેસી નું સૂત્ર શું થાય સર? આપ સંતુલન પ્રમાણે મૂકી દો. કેસી એટલે H2 નો વર્ગ ઇન્ટુ S2 ના છેદમાં H2S નો વર્ગ. પણ આ તો સાંદ્રતા હોય ને, આ સાંદ્રતા થઈ, આ તો મોલ આપ્યા છે. મોલ સાંદ્રતા મેળવી તો શું થાય? ભાગ્યા મોલ ભાગ્યા શું કરી નાખો? લીટર. આના ભાગ્યા લીટર, આના ભાગ્યા લીટર. એટલે આ 1/2 આવ્યા સાંદ્રતા, H2S ની સાંદ્રતા. આની સાંદ્રતા 0.1 આવી અને આની સાંદ્રતા 0.4 આવી. મૂકો. H2 કેટલા છે? 0.1. તો 0.1 નો વર્ગ એટલે 0.1. S2 ની કેટલી છે સર? 0.4 છે. અને આની કેટલી છે? 1/2 ગુણ્યા 1/2. આ રીતના આપી છે સાંદ્રતા. છેદના છેદને અંશમાં લઈ જાઓ અને 0.1 એટલે 1/10 ગુણ્યા 1/10 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 0.4. 2 દુ 4 બરોબર છે. 4 દુ 4 ગુણ્યા 0.04 એટલે 0.016 ભાગાકારમાં કરશો એટલે 16 ની આજુબાજુ જવાબ આવવો જોઈએ. ધેટ્સ વાય આન્સર ઇઝ એ. ચાલો, સંયોજનનો આયનીકરણ અંશ ખાલી જગ્યા ઉપર આધારિત હોય છે. કોના ઉપર આધારિત હોય છે? તો દ્રાવ્યના અણુના સ્વભાવ ઉપર આધારિત હોય છે. કોના ઉપર આધારિત હોય છે? દ્રાવ્યના અણુના સ્વભાવ ઉપર. ચાલો સાહેબ, નવો પ્રશ્ન મને પાછો આવ્યો છે. શું કહે છે કે 1 ડેસીમીટર ક્યુબ પાત્રમાં 8 મોલ Ab3 આપ્યા છે, ઉમેરવામાં આવે તો 2Ab3, એક જ મિનિટ, શું આપ્યું છે આપણને દીકરા? અહીંયા જોજો ખાસ, બહુ મસ્ત પ્રશ્ન છે. 2Ab3 it's give A2 plus 3B2. આ રીતનું આપ્યું છે. આ લોકો એવું કહે છે કે શરૂઆતના આના 8 મોલ છે, 1 ડેસીમીટર ક્યુબ આપ્યું છે બરોબર છે, એટલે 8 ભાગ્યા તમારે જે પણ મૂલ્ય કરવા પડે. શરૂઆતમાં એટલા થાય તો આ 0 0 હોય. હવે આમાંથી 8 માઇનસ 2x ગયા હોય તો આ કેટલા થયા હોય? x. અને આ કેટલા થયા હોય? 3x. ઓકે, સંતુલન પ્રક્રિયા છે. હવે આ લોકો એવું કહે છે કે અહીંથી 2 મોલ A2 ના હાજર છે. હવે 2 મોલ હાજર હોય ને એટલે મારે અહીંયા થઈ ગયું. ધેટ્સ વાય x ઇઝ ઇક્વલ ટુ 2. કારણ કે A2 માટે x છે એ જ એના મોલ છે તે કેટલા છે? 2. ધેટ્સ વાય શું થશે અહીંયા? અહીંયા જુઓ તો જરી, અહીંયા 2 અને 3 into 2 એટલે આ શું થયા? 4. આ શું થયા? 2. આ શું થયા? 6. મૂકો સૂત્ર સંતુલન અચળાંકનું. કેસી મેળવવાનો છે. કેસી મેળવવાનો છે. હું ડાયરેક્ટ સૂત્ર મૂકું. b નો ઘન, b કેટલા છે સર? 6 છે. 6 નો ઘન ગુણ્યા a કેટલા છે? 2. 2 અહીંયા મૂકી દઉં. ચાલો, એ નીચે સર 4 છે. 4 નો વર્ગ. ચાલો, 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 2 ના છેદમાં આ કેટલા આવશે? ચોકે ચોકે 16. ઓકે, કેટલા થશે? 8 દુ 16, 2 2 કેન્સલ, 3 દુ 6. અથવા અહીંથી તમે ભાગ ચલાવી લો એટલે 6 6 36 ને આગળ 36 ને એટલે થશે એટલે લગભગ 27 જેટલો આન્સર રહેશે. 4 દુ 8 એટલે આ 2 2 કેન્સલ થયા. પછી આ ફરીથી 2 દુ 4 ચાલશે ભાગ એટલે આ 3 દુ ગયા, આ કેન્સલ. અને અહીંયા ફરીથી 3 દુ એટલે 2 2 કેન્સલ એટલે 3 તેરી 9 9 તેરી 27. 27 આન્સર આવવો જોઈએ. ધેટ્સ વાય આન્સર સી. બરોબર છે, 27 આન્સર આપણો આવશે. ચાલો નેક્સ્ટ શું કહે છે પ્રશ્ન? ચાલો, પ્રક્રિયા માટે 427 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2NOCl ઇટ્સ ગીવ 2NO પ્લસ Cl2. ઇટ્સ કેસી નું મૂલ્ય આપ્યું છે, કેપી મેળવવાનું છે. કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી RT ડેલ્ટા NG. ઓકે, કેસી કેટલું છે? 3 ગુણ્યા 10 ની માઇનસ 6. આર નું મૂલ્ય કેટલું હશે દીકરા? કેપી નું 10 ની માઇનસ 4 માં મૂલ્ય મેળવવાનું છે. તો આર નું મૂલ્ય તો ઓબ્વિયસલી આપણને અહીંયા આઈડિયા નથી, પરંતુ આપણે 0.082 લઈ શકીએ. ટેમ્પરેચર કેટલું થશે સર? 427 ડિગ્રી સેલ્સિયસ છે. શું છે? 427. 427 ને તમારે શું કરવું પડશે? 273 એટલે 700 ડિગ્રી થાય. 700 કેલ્વિન, સોરી. એનજી કેટલો થશે સર? આ બાજુ 3 મોલ છે, આ બાજુ 2 મોલ છે. 3 ભાગ્યા 3 માઇનસ 2 એટલે 1 થશે.
7 તેરી 21. ઓકે, ભાગ ચલાવો. 7 તેરી 21 એટલે સમથિંગ આનો ગુણાકાર કરશો એટલે 172.41 ગુણ્યા 10⁻6 આવે, પરંતુ આપણે 10⁻4 જોઈ છે એટલે અહીંયાથી 2 પોઈન્ટ આગળ ચલાવવા પડશે એટલે 172 સમથિંગ 10⁻4, કારણ કે અહીંયા 10⁻4 માં માંગ્યો છે. ધેટ્સ વાય આન્સર ડી 1.75. ચાલો નેક્સ્ટ શું છે પ્રશ્ન જોવો તો કે 300 કેલ્વિન તાપમાને x, y અને z નીચેના વાયુમય સંતુલન માટે ચડતા ક્રમમાં કેપી કેસી નો ગુણોત્તર મેળવો. મેં હમણાં આ શીખવાડ્યો એ જ રીતના. કેપી કેસી નો ગુણોત્તર એટલે આરટી, જેનો આરટી સૌથી વધારે હોય એટલે મીન્સ કે ડેલ્ટા એનજી એ મેળવો. આનો કેટલો થશે 2 - 3 એટલે -1, આનો કેટલો થશે 2 - 1 એટલે +1 અને આનો કેટલો થશે 0. સૌથી પહેલા કોણ આવશે ગોતો? સૌથી પહેલા y આવે કારણ કે +1, આને પહેલો નંબર આપો, પછી z આવે અને પછી એટલે શું આવશે y z x. સૌથી પહેલા y પછી z પછી x. ધેટ્સ વાય આન્સર. ચાલો 13મો પ્રશ્ન શું કહે છે ભાઈ? ચાલો PCl5 ની વિયોજન અંશ બાષ્પ ઘનતા, જો આ બાષ્પ ઘનતા PCl5 ની નક્કી જ હોય, બરોબર છે. હવે બાષ્પ ઘનતા વાળા પ્રશ્નો આવે એટલે એક PCl5 ની યાદ જ રાખવાની. કેટલી હોય છે? 204.25 જ હોય છે. તો વિયોજન અંશ એક આપણી પાસે સૂત્ર હતું dt - d0/n-1 dt. તો એનું ડાયરેક્ટ સૂત્ર મૂકીને હું વેલ્યુ મૂકું છું કે 104.25 સૈદ્ધાંતિક રીતે આપી દીધી છે અને પ્રાયોગિક રીતે તો PCl5 ની એટલી જ હોય એટલે 104.25 ડિવાઈડ બાય 2 - 1 104.25 વિયોજન અંશ મેળવવાનો છે ને આલ્ફા, બરોબર છે. એટલે 0 ઉપર 0 થશે, છેદમાં શું આવશે 100, કારણ કે 2 - 1 એટલે 1 અને છેદમાં 104.25. હવે એના છેદમાં 104.25 હોય એટલે કેટલું હોય 0 જ હોય છે. પણ આ PCl5 ની આ તમને જે આપેલી છે ને T ડિગ્રી સેલ્સિયસ એ સૈદ્ધાંતિક રીતે છે અને પ્રાયોગિક રીતે 104.25 થાય છે એટલે યાદ રાખવી. ચાલો શું કહે છે નવો પ્રશ્ન કે PCl5 ઇટ્સ ગીવ PCl3 + Cl2. કેપી કેસી વચ્ચેનો સંબંધ શું હશે? હવે પહેલી વસ્તુ કે તમારે આને શું મેળવવું પડશે કે આ 3 - 2 થાય એટલે 1 થાય +1 એટલે RT ઉપર શું આવવું જોઈએ કે સર જો KP = KC RT +1, કારણ કે 3 - 1 છે, સોરી 3 - 1 છે એટલે સ્ક્વેર જેવું થશે ને. સોરી 3 - 1 નહીં 2 - 1, ધેટ્સ વાય 1 જ. તો આ લોકો શું કર્યું છે ખબર છે? લોગ અપાવ્યો છે, સમજાય છે. કેપીના આ સાઈડ લઈ આવો, છેદમાં કેસી = RT અને RT ને જો આ પ્લસ છે આ બાજુ લઈ આવો તો કેવો થાય? માઇનસ થાય. ધેટ્સ વાય કેપી = કેસી - RT 0. હવે આ બધાને લોગ આપો એટલે લોગ કેપી ના છેદમાં કેસી - લોગ RT = 0. આવું એકમાં જ છે, બીજે ક્યાંય નહીં થઈ શકે, કારણ કે અહીંયા RT છે આ ગુણાકારમાં આવે તો અહીંયા ભાગાકારમાં આવવું જોઈએ એટલે આ ઓપ્શન ખોટો. અને -1 નથી +1, કારણ કે 2 - 1 થાય. આ ખોટો ને એક પણ એવું નહીં, પણ અહીંયા તું લોગ આપી એટલે આ થઈ શકે છે એટલે ધેટ્સ વાય આન્સર એ. ચલો શું છે પ્રશ્ન કે 250 ડિગ્રી સેલ્સિયસે 80% વિયોજન થાય તો ઓરડાના તાપમાને તેની બાષ્પ ઘનતા જે મેં હમણાં જ કીધી હતી કેટલી હોય છે 104.25. સૈદ્ધાંતિક રીતે એટલી હોય ને પ્રાયોગિક રીતે એટલી હોય છે. એટલે અહીંયા આપણે આ ડીપીપી આપણે છે અહીંયા પૂરી કરીએ છીએ અને અહીંયા આપી દઈએ આપણે સબમિટ એક્ઝામ. ઓકે, તો 60 માંથી 60 માર્ક્સ આપણે અહીંયા એક્ઝામમાં મેળવી લેશે. તો આવી જ ડીપીપી સોલ્યુશન માટે અમારી સાથે જોડાઈ રહો.